અમદાવાદમાં હાલ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં અનેક જગ્યાઓએ પાર્ટી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ રોડ નજીક હિલ્લોક હોટલ સામે સ્થિત વિનિક્સ કેફે ખાતે 31 ડિસેમ્બર પર એક અનોખી મ્યુઝિક શૃંખલા યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં સાયકેડેલિક મ્યુઝિકના લાઈવ પરફોર્મન્સ સાથે અનેક મોડલ, સોશિયલ ઇન્ફ્લુએન્સર અને સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહેશે. સાયકેડેલિક મ્યુઝિકની શરૂઆત 1966માં થઈ હતી અને તે હિપ્પી ચળવળ સાથે સંકળાયેલું છે. શરૂઆતમાં આ સંગીત યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમ કિનારા પર કેન્દ્રિત હતું, જ્યાં ગ્રેટફુલ ડેડનો હાઉસ બેન્ડ તરીકે સમાવેશ થતો હતો. કેન કેસે દ્વારા આયોજિત એસિડ ટેસ્ટ મલ્ટીમીડિયા હેપેનિંગ સાથે સાયકેડેલિક મ્યુઝિકની લોકપ્રિયતા સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાંથી સમગ્ર અમેરિકા અને પછી યુરોપમાં ફેલાઈ ગઈ. આપણે ન્યૂ યર ઉજવણી દરમિયાન આ અદ્ભુત સંગીત અનુભવો અને સાયકેડેલિક મ્યુઝિકની વિશ્વભરમાં લોકપ્રિયતાનો અનુભવ કરી શકીએ છીએ. રેડી છે બધા? રોલિંગ. હેલો, મારા પાર્ટનર છે વિનીત રાઠોડ, કેફેનું નામ છે વિનવિક્સ, અને અમે 31st ઇવનિંગ એક મસ્ત નિયોન નાઇટ જેવી પાર્ટી કરવા જઈ રહ્યા છીએ સાયકોડિક કરીને. તો બસ એનું આયોજન જસ્ટ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ નામ આપવાનું મહત્વ શું છે? સાયકોલોજીકલી લાઈક સમજો ને કે તમે કે મન મૂકીને, દિલ જીતીને, બધાના મજા આવી જાય એવી રીતે તમારું મન મૂકીને તમે નાચો. કારણ કે કેવું આખું વર્ષ સ્ટ્રેસમાં જતું હોય, જાન્યુઆરી ઉત્તરાયણથી ચાલુ થતું હોય, તો પછી વચ્ચે બધા હોળી બધા તહેવારો આવી જાય છે, બરોબર. અને લાઈક દિવાળી બી આવી જાય, આપણી બધા સેલિબ્રેશન, બધા તહેવારો આપણે ગુજરાતમાં, ઇન્ડિયામાં થતા જ હોય છે સારી રીતે. અને ડિસેમ્બરનો ટાઈમ આવે ને એટલે કેવું જ આખું વર્ષ પૂરું થઈ રહ્યું હોય છે. એટલે ડિસેમ્બરને આપણે સારું ગયું, ખરાબ ગયું એમ કહીને પ્રેમથી અને વિદાય આપતા હોઈએ છીએ. તો છેલ્લા દિવસને બહુ પ્રેમથી અને એક યાદગીર રહે એવી રીતે વિદાય આપીએ, અને વર્ષનો છેલ્લો દિવસ આપણે મસ્ત એક એન્જોયફુલી આપણે પૂરો કરીએ. તેના માટે અમે પ્લાનિંગ કર્યા છે કે 31st આપણો દિવસ સારો રહે. લાસ્ટ આ ઇવેન્ટમાં પાસની પ્રાઇસ શું રહેશે અને ક્રાઉડ કેટલાની કેપેસિટી? પાસની પ્રાઇસિસ પાસની પ્રાઇસિંગ 499 થી શરૂ થાય છે અને 1299 સુધીના અલગ અલગ સેક્શનના પાસીસ છે, જેમાં ગ્રુપ બુકિંગ્સ બી છે. અલગ અલગ અમારું સમજો કે રૂપટોપ છે તો રૂપટોપનો અલગ અલગ ચાર્જિસ છે, કપલ્સનો અલગ અલગ ચાર્જિસ છે. કપલ પાસમાં તમને ડિસ્કાઉન્ટ બી રેટ્સ છે, અને ગ્રુપ બુકિંગમાં બી તમને ડિસ્કાઉન્ટ રેટ પર મળશે, અને બુક માય શો પરથી તમે ટિકિટ્સને બુક કરી શકો છો. 31નું મેઇન મહત્વ જે હોય છે ડીજે પાર્ટી જોઈએ. યસ. તો તમારા વખત આપણે ડીજે શું નવું લાવી રહ્યા છે જેથી કરીને પબ્લિકના આનંદ? યસ, બેઝિકલી એવું છે કે હું અને વિનીત બંને પ્રોફેશનલ ડીજે રહી ચૂક્યા છીએ. એટલે ઘણા ટાઈમથી અમે ડીજેઇંગ કર્યું નહોતું, બિકોઝ વિનીત આઉટ ઓફ ઇન્ડિયા રહેતો હતો, અને અમે રિસેન્ટલી અમે કેફે ઓપન કર્યું છે બંને. તો એક એવો જ ટાર્ગેટ હતો કે અમારા જે જૂના મિત્રો છે, અમે જે ડીજે પ્રોફેશનલ અમે રહી ચૂક્યા છીએ, તો અમારી ટીમના જ અમે 5 અલગ જે ઓફિશિયલી બહુ સારું એવું કરી રહ્યા છે, તો અલગ અલગ 5 ડીજે આમાં પરફોર્મ કરશે. મોસ્ટલી બધી જગ્યાએ 1 કે 2 ડીજે હોય છે જે આખી ઇવનિંગ ડીજેઇંગ કરતા હોય છે. પણ આમાં અલગ અલગ 5 ડીજે અલગ અલગ રીતે એમના જે બધાના જે પોતાના જે સ્પેશિયાલિટી છે, કે અલગ અલગ મ્યુઝિકના જે સેક્શન છે એ લોકો પ્લે કરશે અને લોકોને મજા કરાવશે.